અહીંયા હું બનાવવા જઈ રહી છું મસાલા પાપડ. એટલા માટે લીધું છે શેકેલો એક પાપડ, ટામેટાં, કાકડી, ડુંગળી અને સેવ. આપણે સૌપ્રથમ આપણે નાખીશું ડુંગળી, ડુંગળી નાખ્યા બાદ આપણે નાખીશું ટામેટાં નાખીને પછી આપણે નાખીશું કાકડી નાખ્યા બાદ આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ આપણે સેવથી તેને ગાર્નિશ કરીશું. આ તમે ટ્રાય કરી જુઓ, ખૂબ જ સરસ લાગશે.